100 ગ્રામ સાબુદાણા, 200 ગ્રામ બટાકા, 4 ટેબલસ્પૂન સિંગદાણાનો ભૂકો, સિંધવ મીઠું સ્વાદાનુસાર, 2 ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન લીંબુનો રસ, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ, 1 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ, 10 કરી પત્તા ઝીણા સમારેલા, 2 ટેબલસ્પૂન લીલા ધાણા. સૌ પ્રથમ સાબુદાણાને ધોઈને સાબુદાણા ડૂબે એટલા જ પાણીમાં 4 થી 5 કલાક માટે પલાળી રાખવા. બટાકાને બાફીને છોલી લેવા. બટાકાને છીણીને તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરવા. હવે તેમાં સિંગદાણાનો ભૂકો, સિંધવ મીઠું, ખાંડ, લીંબુ, આદુ, મરચાં, કરી પત્તા અને લીલા ધાણા ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું. તૈયાર કરેલા મિશ્રણને એક સરખા 10 ભાગમાં વહેંચી લઈને એમાંથી 10 ગોળ અને ચપટા વડા તૈયાર કરવા. કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે મીડિયમથી હાઈ હીટ ઉપર બધા વડા ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવા. કડાઈમાં એક સાથે બધા વડા ઉમેરવા નહીં, થોડા થોડા કરીને તળવા. લીલા ધાણા, શિંગદાણા, દહીં, લીલા મરચાં અને મીઠું ઉમેરી ચટણી બનાવી લેવી. ગરમાગરમ સાબુદાણા વડાને ચટણી સાથે પીરસવા.